નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, વડોદરાના વાઘોડિયામાં મોડી રાતથી જ ઝરમર વરસાદ શરૂ થયો છે। વહેલી સવાર સુધી વરસાદે જોર પકડી લીધું છે। 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા તાલુકામાં પાણી થઈ ગયું હતું। સાથે જ મેઇન બજારમાંથી પણ વરસાદી પાણી વહેતા થયા છે। તો બેંક ઓફ બરોડા પાસે રોડ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આ બાજુ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઈને આગાહી કરવામાં આવી છે। તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી હતી। આગાહીને પગલે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। એકધારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ધોધમાર વરસાદ ખાબકતા કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા લાગ્યા છે। વડોદરાના વાઘોડિયા, ફ્લોડ, તૌરા, વ્યારા, પાટિયાપુરા, મઢેલી અને વેજલપુર સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। સ્થાનિકોએ તંત્રની કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો છે। તો મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં ગુજરાતમાં 16થી 24 ઓગસ્ટમાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। વરસાદથી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે। સાથે સાથે બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે આવા પાંદડાનો નાશ કરવો હિતાવહ છે। તો મિત્રો, દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક ભારે વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની છે। તેવા રાજ્યો છે જેમાં ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, કેરળ અને હિમાચલનો સમાવેશ થાય છે। ત્યારે આગામી દિવસોમાં અહીં પણ વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગે આગાહી આપી છે। તો મિત્રો, ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે, જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। તો આગામી 5 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદ પણ પડી શકે છે। રાજ્યમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો વડોદરામાં 3.2 ઇંચ વરસાદ વરસ્યો છે, તથા આણંદમાં 2 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે। વડોદરા શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 8 દિવસના વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને શહેરીજનોને મેઘરાજાના આગમનથી બફારા અને ઉકળાટથી રાહત મળી છે। શહેરમાં વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે।